નમસ્કાર. કોઈપણ સોફ્ટવેર બનાવતી વખતે એક સવાલ હંમેશા આવે છે: ડેટા સાચવવો ક્યાં અને પાછો મેળવવો કેવી રીતે? બસ આ જ સમજવા માટે આજે આપણે જાવાના ફાઇલ મેનેજમેન્ટની દુનિયામાં જઈશું. આપણે જોઈશું કે જાવા પ્રોગ્રામ કઈ રીતે હાર્ડ ડિસ્ક પરની ફાઇલ્સ અને ડિરેક્ટરીઝ સાથે કામ કરે છે, અને આ બધાનો પાયો છે java.io પેકેજ. તો ચાલો એમાં જ ઊંડા ઉતરીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. સૌથી પહેલાં તો ફાઇલ મેનેજમેન્ટની જરૂર જ કેમ પડે છે, પછી કમ્પ્યુટર ફાઇલ્સને સમજીશું, જાવાનો જે ખાસ ફાઇલ ક્લાસ છે એના વિશે જાણીશું, એનો ઓબ્જેક્ટ બનાવતા શીખીશું, એની જરૂરી મેથડ્સ જોઈશું, અને છેલ્લે આ બધું એક પ્રેક્ટિકલ કોડ એક્ઝામ્પલથી સમજીશું. ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. ફાઇલ મેનેજમેન્ટ શા માટે? મતલબ, આ કામચલાઉ ડેટાની સમસ્યા શું છે અને ફાઇલ્સ એને કેવી રીતે ઉકેલે છે? આનો જવાબ છે ને કમ્પ્યુટરની મેમરીના બે પ્રકારમાં છુપાયેલો છે. જુઓ, કમ્પ્યુટરમાં બે જાતની યાદશક્તિ હોય છે. એક છે વોલેટાઇલ સ્ટોરેજ, એટલે કે રેમ. એને ટૂંકા ગાળાની યાદશક્તિ સમજી લો. જ્યાં સુધી પ્રોગ્રામ ચાલે છે ત્યાં સુધી બધું યાદ રાખે છે, પણ જેવો પાવર ગયો બધું ભૂલી જાય છે. બીજી છે નોન વોલેટાઇલ સ્ટોરેજ, એટલે કે આપણી હાર્ડ ડિસ્ક. આ છે લાંબા ગાળાની યાદશક્તિ. અહીં ડેટા કાયમ માટે સચવાય છે, ભલે કમ્પ્યુટર બંધ થઈ જાય. અને બસ આ જ ડેટાને આપણે પર્સિસ્ટન્ટ ડેટા કહીએ છીએ, અને એને સાચવવા માટે જ આપણને ફાઇલ્સની જરૂર પડે છે. તો એ તો નક્કી થઈ ગયું કે ડેટાને કાયમ માટે સાચવવો પડે, પણ કમ્પ્યુટર એને કઈ રીતે સાચવે છે? વેલ, એના માટે મુખ્યત્વે બે પ્રકારની ફાઇલ્સ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, ટેક્સ્ટ ફાઇલ એટલે જાણે એક ખુલ્લી ડાયરી. કોઈ પણ નોટપેડ કે ટેક્સ્ટ એડિટરમાં ખોલો અને સીધું વાંચી લો, જેમ કે .java કે .txt ફાઇલ્સ. હવે બાઇનરી ફાઇલ એ થોડી અલગ છે. એ એક એન્કોડેડ ભાષા જેવી છે, જેને સમજવા માટે ખાસ સોફ્ટવેર જોઈએ, જેમ કે આપણી .jpg ઇમેજ ફાઇલ, .mp3 ગીત કે પછી જાવાનો કમ્પાઇલ કોડ જે .class ફાઇલમાં હોય છે. એ બધું બાઇનરી છે. ઓકે, તો હવે આપણે ફાઇલ્સના પ્રકાર સમજી ગયા. તો સવાલ એ છે કે જાવામાં આ ફાઇલ સાથે કામ કેવી રીતે કરવું? એના માટે જાવા આપણને એક જોરદાર ટૂલ આપે છે, અને એ ટૂલ એટલે java.io.file ક્લાસ. હવે અહીં એક વાત ખાસ સમજવા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.